નમસ્કાર 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ પ્રથમ સમાચાર આવી રહ્યા છે નર્મદા ડેમને લઈને નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ડેમ અત્યારે 88% સુધીનો ભરાઈ ગયો છે સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 135.61 મીટર પર પહોંચી છે નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર જ દૂર છે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલેલા છે અને ડેમમાંથી 1,51,976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલમાં ઉપરવાસમાંથી 2,73,900 ક્યુસેક પાણીની આવક છે અને ડેમમાં 3828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ પાણીનું સ્ટોરેજ છે દાહોદમાં 7 ડેમ પૈકી એક ડેમ ઓવરફ્લો થયું છે જ્યારે 6 ડેમ હજી પણ ખાલી રહેતા ખેડૂતોની ચિંતા વધી છે ઝાલોદના માછણ ડેમ 277.64ની પૂર્ણ સપાટીએ થતા નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લાના 7 ડેમો પૈકી એકમાત્ર માછણ ડેમ પૂર્ણ સપાટી પર ભરાયો છે મહેસાણાના ધરોઈ ડેમમાં સામાન્ય આવક જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત માટે જે ચિંતા વધારી રહ્યું છે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક છે રાજસ્થાનના ઉપરવાસમાં હજી પણ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યું છે ધરોઈ ડેમમાં ફક્ત 440 ક્યુસેક જ પાણીની આવક છે ધરોઈ ડેમ ફક્ત 40.33% જ ભરાયેલો છે પાણીની આવક નહિવત રહેતા ધરોઈ ડેમ હજી 60% ખાલી છે ધરોઈ ડેમની જળ સપાટી 602.75 ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમની કુલ ભયજનક સપાટી 622 ફૂટની છે અને હવે વાત કરીશું દેશના કેટલાક ભાગોમાં થયેલા જળ તાંડવની પાડોશી રાજ્ય રાજસ્થાનના ઘણા ભાગોમાં હાલ જળ તાંડવ જોવા મળી રહ્યું છે રાજસ્થાનના રણથંભોરમાં મેઘતાંડવની અત્યારે પરિસ્થિતિ છે મેઘરાજાએ બઘડાટી બોલાવતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે વન વિભાગે ત્રિનેત્ર ગણેશ મંદિરની અવરજવરને અત્યારે બંધ કરી દીધી છે અને અનેક રસ્તાઓ પણ બંધ થતા યાત્રાળુઓ અને મુસાફરો જંગલમાં ફસાયા હતા જે બાદ એસડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું સવાઈ માધોપુર જિલ્લામાં ભારે વરસાદ છે ભારે વરસાદના કારણે રણથંભોરમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી વન વિભાગે રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરની અવરજવરને બંધ કરી છે અને રણથંભોરથી ત્રિનેત્ર ગણેશ મંદિરથી પરત ફરી રહેલા લગભગ 100 શ્રદ્ધાળુઓ રસ્તામાં પાણી ભરાવાના કારણે અટવાયા છે અડા બાલાજી નજીક રણથંભોરમાં ભારે વરસાદના પાણીના કારણે યાત્રાળુઓનું પરત ફરવું મુશ્કેલીભર્યું બન્યું છે આવી સ્થિતિમાં સૌથી વધુ મુસાફરો 6 કલાક સુધી જંગલમાં ફસાયા હતા ફસાયેલા મુસાફરોની માહિતી મળતા જ વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા તેઓએ એસડીઆરએફની ટીમને પણ બોલાવી એસડીઆરએફની ટીમે પહાડો પર ચઢીને કેટલાક લોકોને જંગલમાંથી બહાર કાઢ્યા છે તો કેટલાક લોકો હજી પણ જંગલની અંદર ફસાયેલા હોવાની માહિતી છે રાજસ્થાનના ધોલપુરમાં વરસાદે ધોધમાર બેટિંગ કરતા નદી નાળા અને ડેમ છલકાયા છે ધોધમાર વરસાદથી ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ છે આ વિસ્તારના 7માંથી 3 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે તો તાલાબશાહી ડેમ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે કરૌલી જિલ્લામાં ભારે વરસાદ બાદ પાર્વતી ડેમમાં પાણીની બમ્પર આવક જોવા મળી રહી છે પ્રદેશનો સૌથી મોટો પાર્વતી ડેમ ટૂંક જ સમયમાં ભરાવામાં આવે તેવી પૂરી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે રાજસ્થાનમાં મેઘરાજાએ બઘડાટી બોલાવતા અલવરમાં પણ ધોધ જીવંત થયા છે ભારે વરસાદને લીધે રાજગઢ સબ ડિવિઝનના ધોધમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે તો કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે ધોધ નજીક રીલ્સ બનાવતા પણ નજરે પડ્યા છે ભારે વરસાદના લીધે તંત્ર ખડે પગે અત્યારે જોવા મળી રહ્યું છે ધોધ પાસે પાણી વહેવામાં લોકો ફસાયા હોવાની માહિતી છે જેઓને દોરડાની મદદથી બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે તંત્રના મતે યુવાનો માત્ર રીલ્સ અને સેલ્ફી ખાતર પાણીમાં ઉતરી રહ્યા હતા પહાડ પરથી પાણીના જોરદાર પ્રવાહના કારણે નહાવા અને મોજ મસ્તી કરવા આવતા યુવાનોએ સાવચેતી રાખવાની સખત જરૂર છે રાજસ્થાનના ધોલપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા લોકો નદી નાળા ડેમ
તમામ વિસ્તારોમાં છલકાયેલી પરિસ્થિતિના કારણે લોકો ચિંતામાં છે। ઉપરવાસમાં જોરદાર વરસાદ ખાબકતા પાર્વતી ડેમની સપાટી સતત વધી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 10 દિવસમાં ડેમના કેચમેન્ટ એરિયામાં સારા વરસાદના કારણે પાર્વતી ડેમમાં અત્યારે પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમમાં સતત પાણીની આવકના કારણે પાર્વતી ડેમ 15 ઓગસ્ટ સુધીમાં ભરાઈ જાય સંપૂર્ણ રીતે તેવી પણ ધારણા છે। રાજસ્થાનમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ રૂપી વરસતા સાંચોરમાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદના લીધે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લુણી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહ્યો છે। નદીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરતા અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। સાંચોરના નિહાળ વિસ્તારમાં લુણી નદીનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હવે વાત કરીશું મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ વયો હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ધોધમાર વરસાદની વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર થયા છે। સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર બન્યા છે। સવારથી જ સતત વરસી રહેલા વરસાદના કારણે 3 ક્લવટ જે નાળાઓ છે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ છે। નાળાઓ છલકાઈ રહ્યા છે, તેમ છતાં રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થતા નજરે પડે છે। ખંડવામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે। રસ્તા પર પૂરનો પ્રવાહ વહેતો હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સાથે જ હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં 15મીથી મેઘરાજાના મેઘતાંડવની વકી છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે। ઉત્તરાખંડના પછવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યા છે। રસ્તાઓ દરિયા બની ગયા છે। કેમેરામાં આ દ્રશ્યો જે કેદ થયા છે। શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન અહીંયા ખોરવાયું છે। અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તા પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે। તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે, જ્યાં કોઝવેમાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો પણ અટવાયા હતા। પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું છે। જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા પણ નજરે પડ્યા હતા। તો સાથે રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન યથાવત જોવા મળી રહ્યું છે। ગુપ્તકાશી અને સોનપ્રયાગની વચ્ચે 7 સ્થળો પર જમીન ધસી આવતા રસ્તા પર કાટમાળ અને પથ્થરો પડ્યા। ભૂસ્ખલનનો કાટમાળ ધસી આવતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું। વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી। કેદારનાથ હાઈવે પર ગુપ્તકાશી અને સોનપ્રયાગની વચ્ચે લગભગ 7 સ્થળો પર ભૂસ્ખલનની સ્થિતિ બની છે અને રોડ પર કાટમાળ અને પથ્થરો ધસી આવ્યા છે। સૌથી મોટી સમસ્યા ડોલિયો દેવી પાસે છે, જ્યાં દરરોજ હળવો વરસાદ પડતા રસ્તો બ્લોક થઈ જાય છે। ઉત્તર પ્રદેશના ઇટાવામાં મોડી